નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાતોએ આ વખતે સારા વરસાદની આગાહી કરી છે। અલ નીનોની અંત અને લાનીના અસરકારક બળવાની પ્રબળ શક્યતાઓ સાથે તેની ઝલક પણ દેખાવા લાગી છે। બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બનવાને કારણે ઓડિશા ઉત્તરીય જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે। ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે હવામાન વૈજ્ઞાનિકો માછીમારોને અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે। આઈએમડીએ જણાવ્યું હતું કે ઉત્તરીય તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાથી દૂર બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉત્તરીય પૂર્વ તરફ આગળ વધવાની સંભાવનાઓ છે। 24 મેની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। આઈએમડીએ કહ્યું, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સક્રિયતા ઉત્તરીય તમિલનાડુ અને દક્ષિણીય આંધ્રપ્રદેશના કાંઠાથી દૂર બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બન્યો છે। તો બસ આજની આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।